જમ્મીતપુરા ગામ પાસે 300 કરોડના ખર્ચે આકાર લેનારા ભવ્ય આંજના ધામનો શિલાન્યાસ કરવામાં આવ્યો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ અમદાવાદ મહેસાણા હાઈવે કલોલ નજીક જમ્મીતપુરા ગામ પાસે 300 કરોડના ખર્ચે આકાર લેનારા ભવ્ય આંજના ધામનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ અવસરે મહાનુભાવોએ દાનવીર દાતાઓનું સન્માન પણ કરાયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સંતો અને મહાનુભાવોના હસ્તે સોનાની શિલા ઈંટનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન મંત્રોચ્ચાર કરીને આંજનાધામ ભવનનો શિલાન્યાસ કર્યો હતો. વિશ્વ આંજના ફાઉન્ડેશન અને આંજનાધામ ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામનારા આંજનાધામના શિલાન્યાસ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે આંજનાધામ માત્ર વિદ્યાર્થીઓને અક્ષર જ્ઞાન આપવાનું કે સમાજના યુવાનોને IAS IPS બનાવવાનું કેન્દ્ર માત્ર ન બને. આંજનાધામ એવા સંસ્કારવાન માનવ નિર્માણ માટેનું મિશન બને જે સમાજનું, માતા પિતાનું અને રાષ્ટ્રનું ગૌરવ વધારે. રાજસ્થાનના સંરક્ષક શ્રી 1008 મહંત શ્રી દયારામજી મહારાજે આશીર્વચન આપ્યા હતા. આ પ્રસંગે સમાજના જ્ઞાતિબંધુઓ હાજર રહ્યા હતા. રિપોર્ટર જયંતિભાઈ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, દહેગામ.